અને તમામ મહાત્માઓ પોતાના બિસ્તરા પોટલા કમ્પ્લીટ મીણ્યા કરવા. એમાં યાજ્ઞવલ્ક્યજી એનો બિસ્તરો બાંધી રહ્યા હતા. એની સામે ભરદ્વાજજી બેઠા હતા. બિસ્તરો બાંધતા જોયો ને યાજ્ઞવલ્ક્યજીને ભરદ્વાજજી પ્રશ્ન કર્યો, શું કરો છો મહારાજ? ભાઈ મહારાજ, આશ્રમને છોડીને વૈયા આવ્યો અને 1 મહિનો આજ પૂરો થાય છે. આજે મારું અનુષ્ઠાન પૂરું થાય છે. આજે મારે મારા આશ્રમે જવું છે. ભરદ્વાજજી 2 હાથ જોડીને વંદન કર્યા, મહારાજ સારી વાત છે, 1 મહિના સુધી તમે ભજન કર્યું, મેં તમને જોયા, મારી સામે આપણે 2 આમાં બેઠા હતા. પણ મહારાજ, તમે તમારા આશ્રમે જાઓ છો તે મારી એક વિનંતી સાંભળશો? શું? તમે જે રસ્તેથી જવાના છો એ રસ્તામાં મારી ઝૂંપડી આવે છે, મારો આશ્રમ નાનો હોય છે. એ આશ્રમમાં તમે પધરામણી કરશો તો ભેગું આવું, મારે તમારી પધરામણી કરવી છે. એમાં શું હું આવીશ, મને હું વાંધો આવીશ. યાજ્ઞવલ્ક્યજી આગળ આગળ, ભરદ્વાજજી પાછળ પાછળ. હવે ભરદ્વાજજી કીધું, મારે તમે ધીમે ધીમે આવજો, કારણ કે મારો આશ્રમ ઘણા દિવસે અવાવરો પડ્યો છે, સાફ સફાઈ નહીં થઈ હોય, કોઈ ત્યાં છે નહીં. અને તમારા જેવા સંત જો પધારતા હોય તો થોડીક મારી રીતે મને આગતા શ્રદ્ધા કરવી પડે. આગળ જઈને સાફ સફાઈ કરીને સુંદર મજા આસનો આપ્યા છે, પુષ્પ મૂક્યા છે, જળની જારી મૂકી છે, અને ધીમે ધીમે યાજ્ઞવલ્ક્યજી આવે છે. યાજ્ઞવલ્ક્યજી ભરદ્વાજજીના એ પર્ણકુટી આવ્યા એટલે ભરદ્વાજજી સન્માન માટે ગયા છે. ચરણ પખારી કે નહીં હતી પૂજા. યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજજીના પગ ધોઈને પૂજા કરી. શું કામ પૂજા કરી છે ભાઈ? કારણ કે ભરદ્વાજજી એ જ્ઞાની પુરુષ છે. એને એવી ખબર છે કે યાજ્ઞવલ્ક્યજી મારી સામે બેસી અને 1 મહિના દિવસથી ભગવાનનું ભજન કરી રહ્યા છે. એની 1 મહિના સુધીની જે ઉપાસનાઓ કરી છે એનું પુણ્ય મારે લેવું છે. એમાંથી થોડું પુણ્ય મારે પ્રાપ્ત કરવું, અને પુણ્ય લેવા માટે એને પગ ધોયા. યાજ્ઞવલ્ક્યજીના ચરણ ધોઈ પૂજન કર્યું છે. કરી પૂજા ભૂપતિ અસવા, અંદર લઈ આવ્યા. સુંદર આસન બિછાવ્યું, જળની જારી બતાવી, જારી પીધી, જલપાન કર્યું. અને હવે ભરદ્વાજજી 2 હાથ જોડી અને એક પ્રશ્ન પૂછ્યો છે, મહારાજ આજે બહુ જ વડભાગી બન્યું કે આપ જેવા મહાન સંત 1 મહિનાથી પ્રયાગમાં બેસીને ઉપાસના કરી રહ્યા છો. આવું મને આજ સદભાગ્ય મળ્યું છે, એક સમય મળ્યો છે, તો મારા મને એક પ્રશ્ન થઈ ગયો છે. પૂછું તમને? તમે કહો તો પૂછું. તમારા દર્શનથી, તમારા પૂજનથી મારા મનમાંથી એક જાગૃતિ આવી છે, અને મને મનમાં એક પ્રશ્ન થઈ ગયો છે. એ પ્રશ્ન મારે તમને પૂછવો છે. તમે હા પાડો તો પૂછો. બોલો શું કરવું? યાજ્ઞવલ્ક્યજી કહ્યું, પૂછો મહારાજ, જે પૂછો. ભરદ્વાજજીએ કહ્યું, મારે પ્રશ્ન મારો નાનો એવો છે, અને તમને જો પૂછીશ તો તમને નવાયેલા આટલું જ્ઞાન નહીં હોય, અને જો ન પૂછું તો તમે આજે આવ્યા છો અને મારો તમારું જે મિલન થયું છે આ સમય ફરી આવે કે નહીં આવે એ કંઈ નક્કી નથી. આજ મોકો મળ્યો છે કે આપ જેવા સંત મને મળ્યા છો, પ્રયાગ જેવું ક્ષેત્ર આપણને મળ્યું છે, ત્યારે મને ઈચ્છા થઈ કે મારે પ્રશ્ન જાણવો છે, પૂછવો છે. પૂછી લાવ. પૂછો મહારાજ, તમને નવાઈ લાગે ભલે લાગે, પૂછો. હવે યાજ્ઞવલ્ક્યજીને ભરદ્વાજજી હાથ જોઈને પૂછે, મહારાજ તમે મને મળ્યા અને તમારા પૂજનથી હું આજ પ્રસન્ન થયો છું, મારું દિલ દ્રવિત બન્યું છે, અને મનમાંથી પ્રશ્ન જાગ્યો છે. શું? એક રામ અવધેશ કુમાર અયોધ્યામાં જે અવતાર લઈને આવ્યા છે એ રામ કોણ હતા? રામ કોણ? જે ભગવાને રામ નામ રૂપે અબધમાં જે અવતાર લીધો છે એ રામ કોણ? મારે જાણવું છે. આગળ વાત આવી ગઈ કે ભરદ્વાજજી રામજીના ઉપાસક છે, રામના પરમ ભક્ત છે, રામાયણના જાણકાર છે, પવન પવિત્ર છે. તુલસીએ લખ્યું છે, તાપ
તપસ સમદમ દયા નિદાન પરમારથ પથ પરમ રામજીના ઉપાસક છે, રામાયણના પરમ ઉપાસક છે, રામ ભક્ત છે, તપસ્વી છે, ત્યાગી છે, વૈરાગી છે, મહાપુરુષ છતાં કેમ પૂછ્યું રામ ના જાણતા તો હતા જ, બધી જ ખબર હતી એને, તો શું કામ પૂછ્યું રામ કોણ એમ? એક રામ અવધેશ કુમારા, અયોધ્યામાં દશરથજીને ત્યાં કૌશલ્યાજીના પુત્ર રૂપે અવતાર લીધો, ઈ રામ કોણ? અને એને અવતાર લઈને શું કામ લીલાઓ કરી? ઈ ભરદ્વાજને ખબર નહીં હોય? ખબર હતી તો શું કામ પૂછ્યું રામ કોણ એમ? યાજ્ઞવલ્ક કદી રામાયણના પરમ જાણકાર છે, પરમ ઉપાસક છે. માણસ પાસે ગમે તેટલું જ્ઞાન હોય પણ સંતોને પૂછવાથી વિશેષ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે ભરદ્વાજે વિચાર્યું કે યાજ્ઞવલ્કજી પરમ યોગી સંત છે, કદાચ હું સાધુ છું, મારી પાસે સાધના છે, ત્યાગ વૈરાગી છે, ઉપાસના અને ભજન છે, પણ હજી કંઈક અધૂરું રહેતું હોય તો આ સંતને પૂછીશ તો મને વિશેષ જ્ઞાન, વિશેષ જાણકારી મને મળશે. અથવા તો હું નાના બનને પૂછું કે રામ કોણ? તો યાજ્ઞવલ્ક કદી પ્રયાગમાં બેસી મને રામકથા સંભળાવે. આ તક મને ફરી ક્યાં મળવાની? આ સમય મળ્યો છે. અને ભરદ્વાજે વિચાર કર્યો કે સમય એને તક દે છે એ જિંદગીમાં એક જ વાર મળે છે, ફરી વાર તો કોને ખબર? સમયને તક ક્યાંક જ મળે છે. રામ કોણ? ભરદ્વાજે પૂછ્યું રામ કોણ એ મને જાણવું છે, એ ખબર નથી એને? મહારાજ તમને સાંભળતા નવાઈ લાગશે કે નહીં, એટલું જ્ઞાન નહીં હોય, મારે તમારા મુખથી સાંભળવું છે રામ કોણ. મહારાજ આપે મને પૂછ્યું કે રામ કોણ? રામ એટલે સત્ય, અને સત્યને જો સમજવું હોય તો જીવન પહેલા સત્ય બનાવવું પડે છે. આ સત્યની વાતને જો સમજવી હોય, જીવનમાં ઉતારવી હોય તો જીવનને પહેલા સત્ય બનાવવું પડે. આપણામાં કોઈ દુર્ગુણ નહીં હોવો જોઈએ. અસત્ય જ્યાં સુધી પડ્યું હોય ત્યાં સુધી સત્ય વાસ કરતું નથી. સત્યને જો તમારે સ્થાન આપવું હોય તો પહેલા અસત્યનો ત્યાગ કરી દેવો પડે છે, દુર્ગુણોને છોડવા પડે. જૂઠેવું સત્ય જાય બી ન જાને, જીમી ભુજંગ બિનુ રજુ પગીચાને, જૂઠેવું સત્ય જાય બી ન જાને. યાજ્ઞવલ્ક કદી બોલે ભરદ્વાજી રામ એ સત્ય છે અને સત્યને સમજવું બહુ અઘરું છે. અસત્ય જલ્દી સમજાય છે, સત્ય સમજાશે. સત્યને સમજવા માટે તમારે પ્રયત્ન કરવો પડશે, એના માટે કોશિશ કરવી પડશે, એના માટે પ્રયાસ કરવો પડશે, અને અસત્ય માટે કાંઈ કરવું જરૂર નહીં. જૂઠેવું સત્ય જાય બી ન જાને, જીમી સુતંત્ર નહીં લઈ પહેચાને, જૂઠેવું સત્ય જાય બી ન જાને. ભરદ્વાજી પૂછે રામ કોણ એ મને જાણવું છે. હવે ભરદ્વાજીએ પ્રશ્ન કર્યો કે મહારાજ આ હું પ્રશ્ન કહું છું એટલા માટે કે તમારી પાસે હું નાનો બન્યો છું. કોઈ પણ વાતને જાણવી હોય તો જેની પાસે જાણવી છે એની પાસે નાનું બનવું પડે. તમારી પાસેથી જે જ્ઞાન મારે પ્રાપ્ત કરવું છે એના માટે હું નાનો બનું છું. રામ કોણ? સંત કહીયસ નીતિ પ્રભુ શ્રુતિ પુરાણ મુનિ ગાવ. વેદો ને પુરાણો એમ
કે જો ભગવાનની કથા જાણવી હોય તો પેલા દોષથી મુક્ત બનવું પડે છે. મહારાજ, રામ કોને જાણવું હોય તો પહેલા આખી રામ કથાને તમારે સાંભળવી પડશે. અને સાંભળવું તે બહુ હેલું છે, ગુરુ નથી. ઘરેથી આપણે ઉપડ્યા પગી ગયા એટલે વાત પૂરી થઈ. સાંભળવું તે સહેલું છે, પણ સાંભળેલી વાતને સમજવી બહુ અઘરું છે. વાતને જે સમજવી અને અંતરમાં જે ઉતારવી બહુ અઘરું છે. એના માટે માણસને જાગૃત થવું પડે. વાણીથી, વિચારથી, વર્તનથી, વ્યવહારથી, સંગથી જાગૃત થવું પડે. મહારાજ, રામ કોને જાણવું હોય તો આખી રામકથા પહેલાં સાંભળવી પડશે અને સાંભળેલી કથાને સમજવાની છે. આપણે 3 કલાક કથામાં બેઠીએ, આ સાંભળવાની વાત છે. તો તમે અહીં મંડપમાં બેસી ગયા અને કથા શરૂ થઈ, એ કઈ ચોપાઈથી શરૂ થઈ અને ક્યાં સુધી ચાલી એ બરાબર મગજમાં યાદ રહી જવું જોઈએ. અને પછી ઘરે જઈને તમે વિચાર કરો કે આજે કેટલા વાગે કઈ ચોપાઈથી કયા કાનૂનની કથા ક્યાંથી શરૂઆત કરી, કઈ વચ્ચે વચ્ચે વાતો આવી અને ક્યાં સુધી પહોંચાડી. આવો હિસાબ તમારે કરવો જોઈએ. આવો હિસાબ કર્યો છે ક્યારે વાત શું કહી? તમારે હુકમ મારે રાખવાનું, તમારે ક્યાં ધ્યાન રાખવાનું? ગાવાની મારે છે, ક્યાંથી ઉપાડી ક્યાં પૂરી કરી મારે ધ્યાન રાખવાનું. તમારે હુકમ ચિંતા કરવી? આ તો યાદ રાખવો, તો ન યાદ રાખવો કઈ સવાલ નથી. ભગવાનની કથા સાંભળવા એ સહેલું છે, પણ સમજવું એ કારણ કે અટપટી વાત છે. સત્યને સમજવું એ અઘરું છે. અસત્ય જલ્દી સમજાય જાય. મેં વાત કરી કે ગાળું શીખવા કે ટ્યુશન બંધાવવું પડે કે ક્યાં ક્યાં હારી હારી ગાળું શીખડાવે. ટ્યુશનની ઓટોમેટિક આપોઆપ આવડી જાય. કોઈ ચોરને ચોરી કરવી હોય તો એની ટ્રેનિંગ લેવા જવી પડે ખરી. ઇંગ્લિશ ન આવડતો શીખવા માટે એના ક્લાસ કરવા પડે. સંસ્કૃત ન આવડતો એના ક્લાસ હોય, એની ટ્યુશન ભરવું પડે. ગુજરાતીનો ભાવતી હોય, વિજ્ઞાનનો ભાવતો હોય એના ક્લાસ આવે. પણ ચોરી કેમ કરવી એના માટે કંઈ ક્લાસ ખોલ્યા ખરા કોઈ? એ તો આપોઆપ આવી જાય વગર શીખે મળી જાય. અસત્ય એની મને મળી જાય છે અને સત્ય માટે આપણે કોશિશ કરી, પ્રયત્નો કરવા પડે. આ રામકથા એ સત્યની કથા છે અને સત્યને સમજાવવા માટે થઈ આપણે કેટલાય વર્ષોથી મહેનત કરીએ. સમજાવી સારી વાત છે, સમજાવ્યું હોય તો તમે બેઠા હો ને, એટલે તો ભેગા થોડા થાય. આજે 500 રૂપિયાની નોટ આપે ને તો બે હવા કોઈ તૈયાર નથી. પહેલાં આપણે સાથે કરતા ને, ઝેરણીથી બેનો નેત્રા લઈને હાથે જાજી હોય તો 2-4 બહેનો હોય, નોકાનો કરશે નેત્રામાં. પછી એને કેટલું મંથવું પડતું. કલાક સુધી પરસેવો જાય, ભાગ્યો શિયાળા હોય તો હિટની બની કે તારે માખણ બનતું. હાથ તો કેવું આમ સાફ પાડો ત્યાં 10 મિનિટ કમ્પ્લીટ. તમે મહેનત તો નહીં કરી, પણ તેથી દવા નહોતી લેવી પડતી, ગોળીઓ નહોતી ખાવી પડતી. એમને એમ કામ હાલતું વગર દવાએ. મહેનત કરતા ને પરસેવો વળે એટલે રોગ નીકળી જાય બધું. પરસેવો હાવ બંધ થઈ હોય એમાં રોગ વધ્યા, ટેબ્લેટ ખાવાનું કરો મજા. આ સીધે સાહેબ છે ને પેલા જૂઠ એવું સત્ય જાય બિનુ જાણે. અસત્ય જલ્દી મળે છે અને સત્યને માટે કોશિશ કરવી પડે. સારું કર્મ તમારે કરવું હોય તો ઘણા એના માટે પ્રયાસો કરવા પડે. એક કથા તમારે ગોઠવી હોય તો વરસદારો ગાઓ, મુહૂર્ત લેવાનું, પછી બધું મહિનો 2 મહિના ગાઓ, શ્રીફળ લેવા જવાનું, પછી પાછું એ બધું પત્રિકા છપાવી, મંડપવાળાને ગોતવો, માયકવાળાને ગોતવો, પુરાણીને ગોતવો, બધાને પત્રિકા હગાવાળાને પહોંચાડી આગ્રહ કરીને કે આવજો આવજો આવજો. એમાં 10 વર્ષનું થઈ ગયું. પછી હું જરૂર છે બધું કરવાની કહી દેવાનું, આવી ગયું. પણ છતાં હવે પ્રયત્ન કરીએ છીએ કે ગમે એમ કરીને પણ જો લોકો આવે તો ફાયદો થાય. જેટલા માણસના મન સુધરે, ભાવના સુધરે, સાધના સુધરે, જીવન સુધરે તો એનું પુણ્ય આપણને મળે છે. જૂઠ એવું સત્ય જાય બિન જાણે. યાજ્ઞવલ્ક્યને યાજ્ઞવલ્ક્ય કહે છે કે ભરદ્વાજને મહારાજ સત્યને સમજવું થોડું કઠોર છે, અસત્ય જલ્દી સમજાય છે. રામજીની કથા એ સત્યની કથા છે અને સત્યની કથાને જો સમજવી હોય તો થોડી કોશિશ કરવી પડશે. વહેલું જાગવું પડે, 1 કલાક જાગીને તમારું કામ છોડીને ભગવાનનું કંઈક કરવું પડે.
મારે કથા શીખવા માટે બહુ જાગવું પડતું. અઢી 3 વાગ્યાનું જાગીને બેહું, કામની જવાબદારી પૂરી કરી દેવી પડે. ઢોર ને હાંચવાના, ને ફેરવાના, નીરવાનું, આ તે, પછી નાવા ધોવાનું, પછી બેહવાનું. એ તોય ભગવાને ધ્યાન રાખ્યું એટલે હેઠ એટલી પગાડી દે. એ પ્રયત્ન મેં તો કંઈ મળતું નહીં. મને ઘણા કહેતા ગાંડો થઈ જવાનો હતો, તરત આમ તો નહીં કરી, જે થવું એ થાય. મને એટલી ખબર પડે છે કે ભગવાન કરી કોઈનું ઋણ નથી રાખતા. જેણે જે કર્યું છે એનો બદલો ભગવાનને આપવો જ પડે. આપે છે, આપ્યો છે. સમાજમાં તમે ગાંડા તરીકે ગણાવો કે ડાયા તરીકે ગણાવો, પણ તમારું ફોગટ કર્મ જતું નથી. એનું પરિણામ ભગવાન આપવું જ પડે. યાજ્ઞા વખતે કહ્યું, મહારાજ ભગવાનની કથા એ સતની કથા છે, અને સતની કથાને જો સમજવી હોય, જીવનમાં ઉતારવી હોય તો જીવન સત્ય બનાવવું પડે. થોડો વિચારને આપણે વિચારીને પગલું ભરવું પડે. વાણી, વર્તન, દ્રષ્ટિ, આહાર, વિચાર, સંગ બધું પવિત્ર બનાવવું પડે. આ બધા પાણીપુરી ખાતા હોય, કંઈક બધું નહીં, બધું ખાવાનું મળે હોટલમાં, તો અમને ક્યારેય મન નહીં થતું હોય ખાવાનું. મેં તો કોઈ સાખ્યું નથી. મને કોઈ ઈચ્છા થઈ ભારે તો હું જ ચડે, કોને ખબર હોય. ક્યાં રે અમારા બાબુ ઘણી વાર ગાડીમાં જતા પપ્પા હાલનું ઘડી રા ભાઈ ન ખવાય, ખાવા જેવું નથી. જોઈને ન હું તો એ વરખ થાય ખાવા, પછી એ મોઢું બગાડે કે ન ખાધું તો સારું હતું. એમાં થોડું ચોખ્ખું ઘી નાખેલું છે. એ કોણ બનાવે, ક્યાંથી લાવે, શું હોય, કોને ખબર. આ મતીઓ બગડીનું કારણ મેન છે પેલા આહાર, ખોરાક બગડ્યો. ખોરાક બગડે પછી વિચાર બગડે, પછી વર્તન બગડે, પછી વ્યવહાર બગડે, પછી વાણી બગડે, બધું બગડતું જાય. એટલે તુલસીએ કહ્યું કે સત્ય વિના જીવન સત્ય બનાવવું, જીવન સત્ય બનાવવાનું. જૂઠ એવું સત્ય જાય બિનું જાણે. જીવન સત્ય બનશે તો જ સત્યની કથા સંભળાશે. હવે યાજ્ઞા કરીએ કે હે ભરદ્વાજી, તમે મને પૂછો કે રામ કોણ? એ રામ કોણ એ તમારે જાણવું હોય તો આખી રામકથા તમારે સાંભળવી પડશે, અને સાંભળેલી કથાને સમજવી પડશે. હવે યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજીને 2 મહાત્માના વચ્ચેનો સત્સંગ બતાવ્યો હોય. ભરદ્વાજી નામના સંત જંગલમાં બેઠા છે, ઝૂંપડી બનાવેલી છે, ફળ પુષ્પનો આહાર કરી અને જંગલમાં બેસી ઝાડ નીચે બેસીને કથા એકલા ગાય છે. જંગલમાં કોણ સાંભળનાર હોય? તો વૃક્ષો, જળ ચેતન જગ જીવ જને રે. બાલકાંડમાં લખ્યું છે કે વૃક્ષો છે, જળ છે, પણ એમાં જીવ છે. એ પાંદડામાં અને ઝાડમાં જીવ છે, એ જળ જીવ છે, ચેતન જીવ છે. તો યાજ્ઞવલ્ક્ય મહારાજ એના આશ્રમની અંદર બેસી રામકથા ગાય છે. સાંભળનાર કોઈ વ્યક્તિ નથી, એકલા ગાય છે. વૃક્ષો સાંભળે છે, પશુ ને પક્ષીઓ સાંભળે છે. ઘણો સમય ગયો. એમાં ભરદ્વાજી નામના જે સંત છે એને જાણવા મળ્યું કે યાજ્ઞવલ્ક્ય નામના સંત એના આશ્રમમાં બેસી રામકથા ગાય છે. ભરદ્વાજ મુનિ બસંગી પ્રયાગ રામ પત અતિ યાજ્ઞવલ્ક્ય અહીંયા પ્રયાગમાં બેસી અને ભરદ્વાજી રામકથા સંભળાવે. એ યાજ્ઞવલ્ક્ય કથા બોલ્યા છે. કઈ કથા? જાસુ કથા ભજરી શિગારી તારી કથા મે મુનિ. એ મહારાજ, તમે મને જેમ પ્રશ્ન પૂછો કે રામ કોણ, આવો જ પ્રશ્ન એકવાર પાર્વતીજીએ કૈલાસમાં ભગવાન શિવને પૂછ્યો હતો કે રામ કોણ. અને શિવજીએ પાર્વતીને જે વાત કહી હતી એ વાત હું તમને સંભળાવું છું. જો કથા યાજ્ઞવલ્ક્યજી બોલ્યા છે, પણ પોતાની નહીં. એને કથા શિવજીને મુખેથી ગવાયેલી કથા બોલ્યા કે હે મહારાજ, ભરદ્વાજી નામના સંતને યાજ્ઞવલ્ક્યજી કહે છે કે કૈલાસમાં એકવાર શિવજીને પાર્વતી બંને બેઠા હતા, ત્યારે પાર્વતીએ ભગવાન શિવને પૂછ્યું કે રામ કોણ?
તે મહાદેવજીએ કહ્યું, હે પાર્વતીજી, રામ કોને જાણવું હોય તો રામ કથા આખી સાંભળવી પડે અને સાંભળી કથાને સમજવી પડે. હવે હે પાર્વતીજી, તમે સાંભળો રામ કોઈની કથા. હું તમને કહું છું, કૈલાસમાં મહાદેવજી માં ભવાનીને ભગવાનની કથા સંભળાવે. પરમ રમ્ય गिरिवर कैलासु जहाँ बसे शिव उमा निवास. कैलाश में शिवजी ने मां पार्वती बे वास करे. रोज सवार में जागी नाई धोई અને ભગવાન શિવ પૂર્વાભિમુખે બેસે અને પાર્વતીની સામે બેસે અને ભગવાન શિવ કથા બોલે છે, પાર્વતી કથા સાંભળે છે. ઘણો સમય ગયો. एक बार सत्संग करता करता बात करता करता शिवजी कहूं, देवी बाजूनी अंदर एक जंगल है અને જંગલની અંદર ભરદ્વાજી નામના એક સંત ઘણા ટાઈમથી એકલા કથા ગાય છે અને આપણે તો રોજ કથા કરીએ છીએ. હાલો આજ આપણે બે કથામાં જઈએ. યાજ્ઞવલ્ક્યજી ને ભરદ્વાજી અહીં ભગવાન શિવને પાર્વતી બેવ હવે એ કૈલાસમાંથી ઉતરી અને એક મહાત્માજી કથા બોલે ત્યાં સાંભળવા જાય. ભગવાનની કથા સાંભળવાની જરૂર નથી, સ્વયં કથા બોલે છે. તો શું કામ ગયા ભાઈ? એક સંત જે કથા ગાય છે એ સંતની કથા સફળ બનાવવા માટે, સંપૂર્ણ પૂર્ણ કરવા માટે ભગવાન શિવ અને સતી બંને ત્યાં જાય. શિવજી એ વિશ્વાસનો દેવ છે અને પાર્વતી શ્રદ્ધાની દેવી છે. રામકથાની શરૂઆત એ ત્રણ વ્યક્તિથી થાય. આ મંડપમાં રામકથા આપણે ગાઈએ છીએ પણ ત્રણ વ્યક્તિની અહીં હાજરી છે. એક પહેલા સાધના એટલે હનુમાનજી અને બીજી શ્રદ્ધા એટલે પાર્વતીજી, વિશ્વાસ એટલે મહાદેવ. આ ત્રણ વ્યક્તિ વિના કથા શરૂઆત થઈ શકે નહીં. આ ત્રણ દેવોની હાજરી છે, હનુમાનજી, મહાદેવજી ને મા પાર્વતી સતી. આ ત્રણની હાજરી અને એ ત્રણેય વ્યક્તિ હાજર હોય તો જ અહીંથી હું કથા બોલી શકું અને તો જ તમે સાંભળી શકો, તો જ સંભળાય. નહીં તો ઊંઘ મને આવા, ઝોલા આવવા મને, ત્રસ લાગે, ભૂખ લાગે ને કંટાળો, હાલો હવે ઘણું સાંભળ્યું આવે. આ ત્રણેય હાજર છે. તો યાજ્ઞવલ્ક્યજીએ ભરદ્વાજીને કહ્યું કે મહારાજ, જે કથા પાર્વતીજીને મહાદેવજીએ કીધી હતી એ કથા હું તમને કહું છું, મારી નહીં, શિવજીના મુખે ગવાયેલી કથા. જાસુ કથા બજરી ગાઈ ભગતી તાહીને મુનિ સુના. શિવજીએ પાર્વતીજીને જે કથા યાજ્ઞવલ્ક્યજીએ સંભળાવી હતી ભરદ્વાજીને, એ કથા શિવજી પાર્વતીને કહે છે. હવે અહીંથી કથાની શરૂઆત થાય છે. ભરદ્વાજી નામના સંત જંગલમાં રામ કથા ગાય છે અને એ તે કૈલાસમાંથી શિવજી અને સતી બંને નીકળ્યા છે. સંગ સતી જગજનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર. જે કથા રોજ મહાદેવજી ગાય છે, રોજ પાર્વતી એ કથા સાંભળે છે. શું કામ કથા સાંભળવા માટે ગયા છે ભાઈ? તો પહેલી વાત કે જે મહાત્મા નિસ્વાર્થ ભાવે ઘણા સમયથી કથા ગાય છે, એ કથાને સફળતા આપવા માટે, કથાને સંપન્ન કરવા માટે શિવને સતી બે આવે છે. શિવને સતી બંને આવે છે અને મહાત્માજી જોઈ ગયા. સંગ સતી જગ જનની ભવાની પૂજે શિવજીને સતીને આવતા જોયા અને મહાત્માજીની આંખમાંથી આંસુ મને પડ્યા. બખાની સુની મહે પરમ સુખ. ભગવાન
મહાત્માજી કથાને બંધ કરી દીધી. સંગ સતી જગજનની ભવાની પૂજે ઋષિ અખિલેશ્વર જાન. મહાત્માજીની આંખમાંથી હરખના આંસુ આવી ગયા કે હું ઘણા સમયથી અહીંયા બેસી અને કથા બોલું છું. આજે મારી કથાને સાંભળવા માટે જગતના પિતા મહાદેવજી અને જગતની માં સતી બંને આવ્યા છે. અતિ હરખના આંસુ આવ્યા. કથાને બંધ કરી અને મહાત્માજી નીચે ઉતરી અને શિવ અને ભવાનીની પૂજા કરે. હે પ્રભુ, તમે જગતના માતા પિતા છો. હું સામાન્ય સાધુ છું અને જે જગ્યાએ બેસી ને ઘણા ટાઈમથી રામકથા ગાઉં છું. એ રામકથાના પ્રભુત્વથી, એના પ્રતાપથી પ્રભુ આપની પધરામણીથી આજે હું ધન્ય બની ગયો છું. પૂજે ઋષિ અખિલેશ્વર જાની. જગતના માતા પિતા સમજી અને મહાત્માજી બેવની પૂજન વિધિ કરી. બેને આસન આપ્યા છે. બે આસન પર બિરાજમાન થયા અને પછી પગે લાગી અને મહાત્માજી કથા શરૂ કરી. શિવજીને સતી બંને બેસી ગયા અને મહાત્માજી બહુ રાજી થયા કે આજ મારી કથાને સાંભળવા માટે જગતના પિતા મહાદેવજી જગતની માં સતી પધાર્યા છે. આજે હું ધન્ય બની ગયો છું. મારી કથા જ સફળ થઈ ગઈ. અતિ હરખ સાથે મહાત્માજી બેસી ગયા અને કથાની શરૂઆત કરી. રામ કથા મુનિબર જબ ખાની સુની મહેશ પરમ સુખ માને. રામ કથા મુનિ બરજ બખાની. મહાત્માજીનું હૈયું ભરાઈ ગયું. આંખમાંથી આંસુનો પ્રવાહ વહેવા લાગ્યો. એવી સુંદર કથા શરૂ કરી કે ભગવાન શિવની આંખમાંથી આંસુ વહેવા લાગ્યા. શિવની આંખ બંધ બંધ થઈ. એક પરસ્પર કથાનો પ્રભુત્વ પ્રગટ. બેની આંખમાંથી આંસુ વહે. બાજુમાં સતી બેઠા છે. રામ કથા મુનિ બરજ બખાની સુની મહેશ પરમ સુખ માને. મહાત્માજી પણ ફૂલ આનંદમાં આવી અને હર્ષ સાથે કથા બોલે છે. એની આંખમાં આંસુ વહે છે. સાંભળનાર મહાદેવજી એની આંખ બંધ છે, એની આંખમાંથી આંસુ વહે છે. કથાનું પ્રભુત્વ પ્રગટ થયું. સુંદર કથા સાંભળી છે પણ ભગવાનની આંખમાંથી આંસુ. જ્યાં સુધી મહાત્માજી કથા બોલ્યા ત્યાં સુધી એની આંખમાંથી આંસુ ટપકવા લાગ્યા અને ભગવાન શિવ સાંભળે છે. એની આંખમાં આંસુ ટપકે છે. એની બાજુમાં સતી બેઠા છે. એને કોઈ જાતની અસર થઈ નથી. કેમ? એક સાથે બે આવ્યા, એક જગ્યાએથી બે આવ્યા છે. માત્ર કૈલાસ પરથી બે નીચે ઉતર્યા છે. એક સાથે બંને આવ્યા છે. એક સાથે મહાત્માજી બેનું સ્વાગત વિધિ કર્યું. એક સરખા બેને આસન આપ્યા છે અને એક સાથે બેની કથા સંભળાવે છે. પણ એ કથાને સાંભળતા સાંભળતા ભગવાન શિવજીની આંખમાંથી હરખ અને પ્રેમના આંસુ પડવા લાગ્યા છે અને એની બાજુમાં સતી બેઠા છે. એને કોઈ જાતની અસર થઈ નથી. કેમ? એક સરખી કથા, એક સરખું સ્વાગત. તો શિવજીને હરખ આવ્યો, આંખમાં આંસુ આવ્યા અને સતીને કેમ નહીં લાગ્યો? સતીના મનમાં અભિમાન હતું કે હું જગતની માં છું, શિવજીની હું પત્ની છું, જગત મને સતી તરીકે ઓળખે છે, હું જગતની માં છું, એવો અહંકાર, હું દક્ષની દીકરી છું, આવું એનામાં અભિમાન હતું. અને અભિમાન સાથે બેઠા હતા એટલે કથામાં એને ગમ ન પડ્યો, રસ ન જાય. અને મહાદેવજી જગતના દેવોના દેવ છે, જગતના પિતા છે, કૈલાસના એ પતિ છે, સમગ્ર વિશ્વના જે માલિક છે. છતાં જ્યારે કથામાં આવ્યા ત્યારે હું કાંઈ નથી, હું સામાન્ય એક શ્રોતાજન છું. અભિમાનથી મુક્ત બની બેસી ગયા. હું કાંઈ નથી. આજે હું એક કથા માટે આવ્યો છું અને માત્ર કથામાં લક્ષ્ય રાખ્યું છે. બીજું કાંઈ હું ક્યાં બેઠો છું, કોણ બોલે છે, કશું જ નહીં, માત્ર કથા. એટલે એની કથાની અસર થઈ છે. અને કથાની અસર થાય ત્યારે જ આંખમાંથી હરખના આંસુ આવે. અને સતીના મનમાં અભિમાન હતું કે હું જગતની માં છું, દક્ષની દીકરી છું, શિવની હું પત્ની છું, એવા અહંકારથી બેઠા હતા. એટલે એને કથાની કોઈ અસર થઈ નથી. પહેલી વાત એ છે કે કોઈ પણ માણસને
આ ભગવાનની કથા પ્રત્યે પ્રેમ જોઈતો હોય, લાગણી જોઈતી હોય અને કથાને પૂરેપૂરી સમજવી હોય તો પહેલાં અભિમાનથી મુક્ત થવું પડે. મારું હું કાંઈ નથી, આપણું કશું નથી. આપણે ખાલી હાથે આવ્યા ને ખાલી હાથે જ જવાનું, એકલા આવ્યા ને એકલું જ જવાનું, કોઈ ભેગું નથી. જ્યારે જે કથામાં આવે ત્યારે બધું જ ભૂલી જાય. હું કાંઈ નહીં, હું એક શ્રોતાજન તરીકે બેઠો છું અને મને જે સંભળાય છે એ શબ્દો જ કાનમાં પડવા જોઈએ, બધું ભૂલાઈ જાય તો એ કથાની અસર થાય. બાકી ઘડી થાય તો ઓલા ડાબલી લાવે ને જે ખોટો ઉતરી અસર ન થાય, બધું ભૂલી જવું પડે. 3 કલાક કોઈ ચીજ યાદ ન આવે, કોઈ વસ્તુની ઈચ્છા ન થાય, મન એકદમ મક્કમ રહે તો સમજવાનું કે આપણી પર રામ કૃપા થઈ છે. એ જ કથાને યાદ રાખી શકે, એ જ કથાને સમજી શકે, એ જ વ્યક્તિ સમજાવી શકે છે. 10 મિનિટ થાય ને માવો યાદ આવે, તમાકુ યાદ આવે, પાણી યાદ આવે, ભટકતું મન એકાગ્ર ન થાય ત્યાં સુધી સમજવાનું. આ મન ચંચળ છે. ભગવાને ઉત્તરકાંડમાં લખ્યું છે કે મમ માયા મમ ભવ સંસારા જીવ ચાદર વિવિધ પ્રકાર. આ બ્રહ્માંડ મારું બનાવેલું છે, તમામ જીવોને મેં બનાવ્યા છે, પણ મેં દરેક જીવના મનમાં ચંચળતા મૂકેલી છે, એ મારી મૂકેલી છે. એમાં ભેગો ભગવાન છે, ચકડોળવાળું મન છે, ચંચળ. ઘડી કે હક ન હોય એને, ઘડી ત્યાંથી યાદ આવે આગળ હરખો માર્યો છે, મારે તાળું તો બરાબર દેવાનું છે, ખુલ્લું નહીં ગયું ને, અરે જે થવાનું થઈ ગયું, હવે હું છે ચિંતા. બધું ટેન્શન લઈને નહીં ફરો, જે ટેન્શનમાં આવ્યો એ ધ્યાન રાખો. આપણે ક્યાં આવ્યા છે, શું કામ આવ્યા છે, આ 3 કલાક કોના માટે આપણે બગાડ્યા છે, અને લક્ષ્યમાં રાખો. અર્જુનજીને એક પક્ષીની આંખ વીંગવાનું કીધું. ઘણા માણસો આવી ગયા પણ કોઈથી પક્ષીની આંખ ન વીંધાણી. ઝાડવા પક્ષી બેઠું છે, એની આંખમાં બાણ મારી અને આંખને વીંધવાની હતી. પણ જેટલા ધનુષધારીઓ આવ્યા એ કોઈ ઝાડવાને જોયા ને, કોઈ ફળને જોયા, કોઈ કંઈક જોયું. અર્જુનજીને એના ગુરુજી કીધું કે ભાઈ સામે પક્ષી બેઠું છે, એની આંખ વીંધવાની, કયું વીંધી નાખો. અર્જુનજી આંખ બંધ કરીને પક્ષી સામે જોયું. ગુરુજીએ પૂછ્યું શું દેખાય છે તને? કે મને માત્ર પક્ષીની આંખ જ દેખાય છે. એ કયા ઝાડ માથે બેઠું છે, કઈ ડાળી માથે બેઠું છે, એની પાસે હું છે એ કાંઈ નહીં, મને માત્ર આંખ દેખાય તો જ એ આંખ વીંધી શકાય. બાકી બધું દેખાય ને તો કાંઈ ન થાય. આપણે બધું પકડીને બેઠા છીએ, આ મારું છે ને આમ થશે ને એ થવાનું એ થાય. આપણે જેના માટે ટાઈમ આવ્યો એની પર લક્ષ્ય રાખે. ભગવાન શિવજીનું લક્ષ્ય ભગવાનની કથામાં, એ તો પોતે વક્તા હતા, પણ આજે એક વક્તાની કથામાં પધાર્યા છે ત્યારે શ્રોતાજન તરીકે લક્ષ્ય લગાવી, મન એકાગ્ર બનાવી હરિગુણગાન ગાય છે, સાંભળે છે. એની આંખમાં અશ્રુ આવ્યા, પ્રેમ આવ્યો. અને સતીનું મન ચકડોળે ચડ્યું છે, હું જગતની મા છું, શિવ મારા પતિ છે, જગતના પિતા મારા પતિ છે, મારા પિતાની હું પુત્રી છું, દક્ષિણની હું દીકરી છું, જગતની હું મા છું. એ અહંકારમાં વિચારમાં ગયા હતા. કથા પૂરી થઈ ગઈ, ટાઈમ પૂરો થઈ ગયો. આ ટાઈમ છે ને 1 કલાક 2 કલાકનો જ હોય, 3 કલાક 9 દિવસે ગણો તો 9 થઈને 27, અમુક કલાકોનું જ હોય આ કામ. પછી તો બધું આપણે ચિંતા કરવાની છે, પણ એ 3 કલાક જો ન પહોંચવા તો આપણે ચિંતા કરવાની ક્યાં રહી? લક્ષ્ય બરાબર જેને માટે સમય આપ્યો છે બરાબર ધ્યાન આપો. શિવ ને સતી બંને કથા પૂરી થઈ ગઈ. મહાત્માજી રાજી થયા અને ભગવાને આશીર્વાદ દીધો. હવે શિવને સતી બે વિદાય લે, અને વિદાય લીધી ત્યારે તુલસી એમ લખ્યું છે કે ભગવાન જે વિદાય થયા ત્યારે તુલસી એમ લખ્યું છે, મુનિ સંગ પીડા માગી ત્રિપુરારી, સંગ વિદા માગી ત્રિપુરારી, ભવન ગયે સંગ દક્ષ કુમાર, ભવન ગયે સંગ દક્ષ કુમારી. એક વસ્તુ સરસ લખી છે, જ્યારે શિવ અને સતી બેવ
કથામાં પધારેલ તુલસી એમ લખ્યું કે જગતના માતા પિતા બે કથા સાંભળવા માટે પધાર્યા. એનું પૂજન થયું, એને બેને આસનો આપ્યા, બે બેસી ગયા, મહાત્માજી કથા શરૂ કરી. પણ કથા પૂરી થઈ અને બે રજા લઈને નીકળ્યા તે તુલસી એમ લખ્યું છે કે જગતના પિતા મહાદેવજી અને દક્ષની દીકરી બેઉ કથા સાંભળીને જાય છે. માં મટી ગયા છે. આવ્યા ત્યારે માં લખ્યું હતું, પણ નીકળ્યા ત્યારે માં મટી ગયા, રાજકુમારી જાય એમ લખ્યું છે. કેમ? જ્યારે માણસ કથા સાંભળવા માટે આવે ત્યારે શ્રોતાજન તરીકે આવે છે, એક ભક્ત તરીકે આવે છે. અને પછી એ 3 કલાક બગાડ્યા પછી સમજે નહીં તો એ શ્રોતાજન નથી ગણાતો, ભક્ત નથી ગણાતો, એ મૂર્ખ ગણાય છે. એને સમય બગાડ્યો પણ સમયની કિંમત નથી કરી. જે કિંમતી સમય આપણો હતો એ ફોગટમાં ગયો છે, એને મૂર્ખમાં ગણ્યો છે. હું તો એટલું જ કહું છું કે તમે ભલે 3 કલાકની 2 જ કલાક સાંભળો, પણ એવા દિલથી સાંભળો, એવા પ્રેમથી સાંભળો કે એક એક વાક્ય આપણે મગજમાં ગોઠવાઈ જવું જોઈએ, કમ્પ્લીટ થઈ જવું જોઈએ. હવે તો મોબાઈલ એવા નીકળ્યા બોલો આમે ટેપિંગ થઈ જાય, એ બોલવામાં ધ્યાન રાખવું પડે. નહીં તો આપણે પકડી લીધી, મેં આવું બોલ્યા હતા, હું નથી બોલ્યા, નહીં તો આભાર પહેલાં કામ. ભગવાનનો તમે સમય તે વાપરો છો એ સમયની આપણે કદર થવી જોઈએ. સમજાય તો તમે કદર કરી છે. મુનિ સંગ વિદા માગી ત્રિપુરારી ભવન દેવ સંગ દક્ષ કુમાર. ભગવાન શિવજી એ કથાને બરાબર સમજીને સાંભળી એટલે તુલસી એમ લખ્યું છે કે જગતના પિતા મહાદેવજી કથા સાંભળીને જાય છે, જગતના પિતા. અને દક્ષની દીકરી એની પાછળ પાછળ જાય. માં મટી ગયા હતા માં, પણ કથામાં લક્ષ્ય ન આપ્યું, કથામાં ધ્યાન ન આપ્યું, કથા નિષ્ફળ ગઈ એટલે માં મટી રાજકુમારી નથી નાખી. એક નારી છે એવું બતાવી દીધું, કોઈ લક્ષણ ન બતાવ્યું. એમ તમે એક ભક્ત તરીકે આ મંડપમાં બેઠા છો, આ મંડપ ભક્તિનો છે. 9 દિવસ માટે અહીંયા ભક્તિ પધારે છે. કોઈને જ્ઞાન મળે, કોઈને વૈરાગ્ય મળે, કોઈને ભક્તિ મળે, કોઈને સંગ મળે, કોઈને સારું કર્તવ્ય મળે. એક ભક્તિનો મંડપ છે. જેટલું લક્ષ્ય તમે આપો એટલું આમાં મળશે, જેટલું ધ્યાન કેન્દ્રિત કરો છો એટલું તમને ફાયદો થશે. કરવો હોય તો ન કરવો તો જે બરાબર. શિવ ને સતી બંને જતા હતા, એમાં જંગલનો માર્ગ આવ્યો છે, રસ્તો આવ્યો છે. અને તુલસી એમનું કે માયાવી ભૂમિક આવે છે. તે આવે સારું ભંજન મહી બા હરિ રઘુ વંશ વિન અવતાર. ભગવાન શિવજી ને સતી બંને જાય છે, આગળ મહાદેવજી પાછળ સતી. એમાં બરાબર જંગલનો એક રસ્તો આવ્યો. હવે તુલસીજી એમ લખ્યું છે કે કોઈ પણ માણસ સાચા મનથી જો ભગવાનની કથાને સાંભળે, ખરેખર સાચા ભાવથી કથાને ગાય અથવા સાંભળે તો અવશ્ય એને પ્રભુ દર્શનની પ્રાપ્તિ થાય છે, થવી જોઈએ. કોઈ ને કોઈ રૂપમાં ભગવાન આવે અને આપણને કઈ ને કઈ વસ્તુ આપતા જાય, એનું પ્રમાણપત્ર છે. મને તો અનુભવ ઘણા થયા એટલે કહું છું કે એ તો શું હોય તો ભગવાનને ખબર, આપણે જાણતા નથી. પણ આ કર્મની એવી શક્તિ છે એ કોઈનું કોઈ પ્રભુત્વ તમને પ્રગટ થઈને દેખાડે. શિવ અને સતી બંને જતા હતા ત્યારે રસ્તામાં રામ લક્ષ્મણ જાનકીજીને આવતા જોયા. જે ભગવાનની કથા સાંભળી એ ભગવાનને એને આવતા જોયા. આમ તો રામાયણમાં એમ લખ્યું છે કે કોઈ પણ માણસ સાચા મનથી આ કથાને જો સમજીને સાંભળે તો પૂર્ણાવતીને દિવસે જ્યારે ઘરે જતો હોય તો એના રસ્તામાં એને ભગવાન મળે છે. તો એને મળ્યા જ કોઈ જાત ચૂકે. આ 36 કથા થઈ અહીંયા અને તમને ક્યાંય હામાં મળ્યા ભગવાન? ક્યાંય મળ્યા હોય તો ઓળખીએ નહીં આપણે, વાંધો એવી પડે
કે ભગવાન ગમે એ રૂપમાં આવે, પશુ રૂપમાં આવે, પક્ષી રૂપમાં આવે, મનુષ્ય રૂપમાં આવે, સાધુ રૂપમાં આવે, બાળક રૂપમાં આવે, એક ભીખ માગોળ એવી રૂપે આવે, તો કઈ રૂપમાં આવે છે ખબર પડે. મળ્યા તો હોય જ, સાચા મનથી આપણે તો મળ્યા જ જોઈએ. શિવજીને સતીબેન જતા હતા ત્યારે રામ લક્ષ્મણજી સીતાજી ત્રણેય આવે. તે અવસર ભંજન મહી બારા હરિ રઘુ બહુ જે ભગવાને આ ભૂમિનો ભાર હળવો કરવા માટે, પાપીનો સંહાર માટે જેને અવતાર લીધો છે એ ત્રણેય ભગવાન હાલ્યા આવે. ભગવાન જોઈ ગયા મહાદેવજી, ત્રણેય ઓળખી ગયા, ઉભા રહી ગયા અને ભગવાનની આંખમાંથી આંસુ મળ્યા. હે સતી ઉભા રહી જાઓ. જેની હમણાં આપણે કથા સાંભળી એ પરમાત્મા રામ હાલ્યા આવે, એ જાનકીજી હાલ્યા આવે, લક્ષ્મણજી હાલ્યા આવે. જાસુ કથા ભજરી સિગા ભગતિ તાહી જેની હમણાં આપણે કથા સાંભળી એ ભગવાન હાલ્યા આવે છે. સતીએ જોયું અને ભગવાન એને પગે લાગે, આમ પ્રણામ કરે. સતી હામું જોયા પણ પગે ન લાગે. કેમ? શિવજીને રામ લક્ષ્મણજી એને આવતા જોયા, એમાં બ્રહ્મ દેખાયા છે અને સતીને રાજકુમાર દેખાયા છે. ફરક એટલો છે. ભગવાન શિવજીએ સમજદારીથી કથા સાંભળી એટલે એને રાજકુમારમાં બ્રહ્મ દર્શન થયા છે અને સતીએ કથા નહોતી સાંભળી એને બ્રહ્મા રાજકુમાર દેખાયા છે. ફરક એટલો. કથાને સાંભળવામાં આટલો સદગુણ છે. સમજીને સાંભળો તો 100% ફળ મળે છે. ભગવાનને એમ લાગ્યું કે આટલી બધી મહેનત કરી અને કથા સાંભળી છે અને સતી પગે નહીં લાગે તો, એટલે ભગવાને ગેરંટી આપી કે દેવી હું જેને પગે લાગુ જગતનો માલિક છે. આપણી કથા સાંભળી છે એટલે આપણે દર્શન દેવા માટે સ્પેશિયલ આવ્યા છે. પગે લાગો. હું નહીં લાગુ. કેમ? મહારાજ તમને ભગવાન દેખાતા હોય પણ મને તો રાજકુમાર દેખાડે, હું પગે નહીં લાગુ. ભગવાને ગેરંટી આપ્યો સ્વયં ઈષ્ટ દેવ રઘુબીરા જેને મેં ઈષ્ટ ભગવાન તરીકે માન્યા છે તો 80 કલાક જેનું ગુણગાન ગાઉં છું એ ભગવાન રામ છે, એ જગતની માં સીતાજી છે. પગે લાગો. દર્શન લેવા માટે આવ્યા. બધી વાત સાચી પણ મહારાજ મને બેયમાં રાજકુમાર દેખાય છે, હું કેમ પગે લાગુ? જ્યાં સુધી મનનો ભ્રમ ન ભાંગે ત્યાં સુધી પ્રભુ દર્શનની પ્રાપ્તિ થતી નહીં. અઘરું બહુ છે. ભ્રમણાઓની જ્યારથી ભ્રાંતિ પૂરી ન થાય ત્યાં સુધી પ્રભુ દર્શન તો કહ્યું. હું કહું છું પગે લાગો, હું નહીં લાગુ. શિવજીએ સતીને વંદન કરવા માટે, ભગવાને પગે લાગવા માટે ઘણી કોશિશ કરી પણ સતીએ મસ્તક નમાવ્યો, હાથ ન જોડ્યા. હું પગે નહીં લાગુ. જ્યાં સુધી મને ભગવાન નહીં સમજાય ત્યાં સુધી હું હાથ નહીં જોડું. સતીએ જો ધ્યાનથી કથા સાંભળી હોત ને તો તુરંત હાથ જોઈને પગે લાગે. કથામાં લક્ષ્ય નથી આપ્યું જે કઈ પ્રકારનું જ્ઞાન એને મળ્યું નથી. ભગવાને ઘણું સમજાય પણ સતી પગે ન લાગ્યા તો ભગવાને કે હાલો આપણે સ્થાનકે જઈએ. શિવને સતી હવે કૈલાસ તરફ જાય. સેજ આગળ ગયા એટલે મોટું એક વડલાનું ઝાડ જોયું. સૂર્ય ભગવાને તપેલા જોયા અને ભગવાને કહ્યું દેવી થોડીક મિનિટો માટે બેસી, આપણે છાંયડો હારો છે, વટવૃક્ષનું ઝાડવું છે. શિવ ને સતી બેઉ બેઠા છે. એ તે સતીએ ભગવાનના મોઢા સામે જોયું તો ભગવાનની આકૃતિ બદલાઈ ગયેલી છે. તમે જોજો એક નિયમ છે, આપણું મોઢું છે એ નહીં હોય પણ એ હરખમાં હોય ને ત્યારે એ આકૃતિ જુદી હોય અને શોકમાં હોય ત્યારે આકૃતિ આખી ફરી જાય. મોઢું એ નહીં હોય, મોઢું બદલતું નથી, એને કાંઈ મેકઅપ કરવાનું નથી આવતો, એમને એમ આકૃતિ ફરી જાય. શોકની આકૃતિ જુદી હોય, હરખની ને પ્રેમની જુદી હોય, લાગણીની આકૃતિ જુદી હોય. એ રેખાઓ મળે ફરવા, એની દેખાઈ જ જાય. એમાં કંઈ એનો ફોટો પાડવો ન પડે, ઓટોમેટિક
દેખાય, ઓટોમેટિક આવી. સતીએ ભગવાનની આકૃતિ જોઈ તો મોઢું ઉદાસ બની ગયું. તો સતીના મનમાં શંકા પડી કે કદાચ મને ભગવાને એમ કીધું પગે લાગો અને પગે હું ન લાગી એટલે ખોટું લાગ્યું છે, એટલે મોઢું એનું ઉદાસ થઈ ગયું છે, આ મન નારાજ થઈ ગયું છે. એ સતી ઊભા થયા અને પગે લાગ્યા. મહારાજ હું જાઉં, પગે લાગી આવું. બોલા મળ્યા એને. ભગવાન કે શિવજીએ મનમાં વિચાર કર્યો કે સાક્ષાત લક્ષ્મીનારાયણ, સાક્ષાત નરનારાયણ મને દર્શન દેવા માટે આવ્યા અને કેટલી ઘડી ઊભા રહ્યા તો હાથ ન જોડ્યા. હવે પગે શું લાગવાનો, ટાઈમ તો વયો ગયો, એનો સમય પૂરો થયો. જ્યાં સુધી તમારામાં તાકાત હોય, આંખો, વાણી, દ્રષ્ટિ, વિચાર, તાકાત કામ કરતી હોય ત્યાં સુધી કાંઈ કર્યું જ ન હોય, નકરું આડેવડું જ કર્યું હોય અને હાવ કર રહી જાય, સંભળાતું બંધ થાય, દેખાતું બંધ થાય, પછી માળા લેવો ને પછી કોઈ બોલાવો વાંચે ને હવે તું હું વાંધો તો ટાઈમ પૂરો થઈ, હવે ભોગવો ને કરો લે. ટાઈમે કામ કરી લેવું જોઈએ. ભગવાને આપણને સમય આપ્યો જ છે. આમ તો સમયમાં એમ લખ્યું છે કે તમારી પ્રવૃત્તિમાંથી કલાક 2 કલાક ટાઈમ કાઢો. જિંદગી માણસની શરૂ થઈ ત્યાંથી જાય ત્યાં સુધી ટાઈમ તો મળવાનો છે જ નહીં. કંઈક નવું આવ્યા કે આ બંગલો બનાવો છે, આમ કરવું છે, આમ કરવું છે, એ ખૂટતું જ નથી. સંસાર વિચિત્ર છે. અતિ વિચિત્ર ભગવંત ગતિ કો જગ જાને સોય. ઉત્તરકાંડમાં ભગવાન પોતે બોલ્યા છે કે મારી મૂકેલી વિચિત્ર માયા છે અને જેનો આ જગતમાં જન્મ થાય છે એની એવી માયામાં હું ફસાવી દઉં કે જીવે ત્યાં સુધી એમાંથી બહાર નીકળતો જ નથી. એની કોઈ ઈચ્છા પૂરી જ ન થાય. આ કરવું છે ને આમ કરવું છે ને આમ કરવું છે. નાના હોય ત્યારે રમવાની દાજ હોય, રમવાનું પૂરું થાય જમવાનું આવે, જમવાનું પૂરું થાય લગ્ન થાય, પછી બાળકો થાય, પછી એને ભણાવવાના ગણાવવાના, ત્યાં જિંદગી પૂરી. ખેલ પૂરો. આ ખેલ અમુક વર્ષનો જ હોય. એમાંથી થોડોક સમય ભગવાન માટે ફાળવવો જરૂરી છે. આપણે બધા તૈયાર બહુ નહીં એટલે આપણે અમારે ક્યાં ટાઈમ, બહુ કામ હોય છે. પણ કોલેજ થયું હોય અને લાણી પડી ગયું હોય ને 500 રૂપિયા મજૂર ન મળતું હોય અને પછી તમે દાખલ ન થાવ તો શું થાય? કયો નહીં. કોલેજ થયું દાખલ ન થાવ તો પછી કામ કરો કે કરો શું? તમે 500 રૂપિયા દાડી આપીને દાડી મૂકો ને તમે દાખલ થઈ તો ખબર છે કે નહીં જાય તો જાય છે આરામ બાંધી લઈ જાય છે આવડા બાળો ને જવું જ પડશે. ટાઈમ મળે કે ના મળે? માણસની માનસિક નબળાઈ છે. સંસારિક વ્યવહારની સમય ન મળે વાત ખોટી છે. ટાઈમ તો મળે જ અને ભગવાન તમને આપી દે ટાઈમ. તમારા પ્રવૃત્તિમાં જ સમય આપી દે કે ભાઈ આટલો ટાઈમ આપે. પણ તમારી જ આળસ હોય કે હવે કાંઈ ઊભું થવું નથી ને તેવા 4 વાગે આંખ તમારી ખુલી જાય પણ એ તો ઊંઘ બહુ ચડી હોય કે હવે ઘડી ખુલી લો તો સારું, તો કાંઈ પૂજા થાય નહીં. તો ફરાકથી ને આંખ બીજું ઉઘડી નથી, ઊભા થયા નથી તો જ મેળો પડે. બાકી હુઈ રહ્યો તો હવાર પડી જાય, દી ઉગી જાય, પછી તમે કાંઈ કરી જ ન શકો. ટાઈમ ગયો. ટાઈમને સાચવવા માટે સજાગ થવું પડે, અનુકૂળ બનવું પડે છે. નહીં તો આ બધા 8 વાગે હોય મને ન હોવું ગમતું હોય, હલે બોલાવો આ તમારે ભાઈ મંદિરેવાળો હું તો મોબાઈલમાં મૂકેલો આલારામ બગડાટી બોલાવે પણ ખરા પાડો શું થઈ ગયા પણ હું તો નહીં, ગાડલું ઓટી ઉતેલું. મેં કીધું થા તારું આ બધા જગાડે આખા ઘરને જરૂર જ ન પડે પેલા ઓટોમેટિક આંખ ખુલી જાય. હું તમને ઘણી વાર કહું છું કે તમે સાંજે હોવો ને ત્યારે ઓશિકાને ભલામણ કરવી કે મારે 4:30 જાગવું છે. અનુભવ કરજો કરવો ને કાલ પછી મને કહેજો. અને 4:30 આંખ તમારી જો ન ખુલે તમે રામ નામ ન કરવાનું, તમારે સીતારામ ન કરવાનું. અનુભવ કરજો. 100% આંખ ખુલી જ જાય. પછી તમારી આળસે ન આંખ ખોલો અને ઊભા ન થાવ તો તમારી કઠણાઈ. એ આંખ તો ભગવાન ખુલી દે, એકવાર તો ખુલી જ જાય, ખુલવી જ જોઈએ. સાચી લાગણીથી તમે જો પ્રાર્થના કરી હોય ઠાકોરજીને તો 100% રાઈટ સમયે વગર આલારામે આંખ ખુલી જ જાય. ભાઈ તો જિંદગી પૂરી થવા આવી. બચપણથી મને યાદ નથી ક્યારથી નિયમો મારા પાક લાગુ થયા. ઢોર સરતો તોય ટાઈમે જાગવાનું, કથા શીખે તોય ટાઈમ ટુ ટાઈમ જાગવાનું. ક્યારેય ઊંઘ તો મને નહીં આવતી હોય, હું ખાઉં છું, પીવું છું, લહેર કરું છું, પણ એક લાગણી બંધ થઈ ગઈ કે મારી ઉપર આટલી જવાબદારી છે, આટલી મારા ફેરવી આટલો પાર કર્યો, એક જવાબદારી લઈને બેઠો. જવાબદારી સ્વીકારો. માનસિક જવાબદારી છે. કલાક અડધી કલાકની એક જવાબદારી આપણે આપવાની. એ જવાબદારી નિભાવો
ભગવાનને કહો કે મારી જવાબદારી પૂરી કરો. મારી ફરજ શું છે? કલાક અડધી કલાક ગીતાનો પાઠ કરો, એકાદી બે માળા ફેરવી, કોઈ રામ રક્ષા સ્તોત્ર કે કોઈ સત્રંગનો પાઠ કરો. આ એક જરૂરી વસ્તુ છે. આ સંસારિક સુખની અંદર શાંતિ માટે, ભગવાનની કૃપા મેળવવા માટે કંઈક માણસે કરવું પડે. ભગવાન શિવજીને સતી કહે છે, પ્રભુ જાઓ પગે લાગી આવો. ભગવાન એમ થયું કે હજી જાય તો મોકો છે, પણ પગે નહીં લાગે. એ ભલે કે પણ કારણ કે એનામાં સંસ્કાર નથી, હવે એનું મન જ પાકું થયું નથી, એટલે નહીં પગે લાગે. કહ્યું ભાઈ તમારી ઈચ્છા, હું જાવ એમ ન કહું અને ન જાવ એમ હવે હું ન કહું, તમને જેમ અનુકૂળ લાગે એમ કરો. સતી નીકળે છે. શિવજી આગળથી સતી નીકળ્યા, પણ સતીએ મનમાં વિચાર કર્યો કે ખરેખર બ્રહ્મ છે કે રાજકુમાર છે, એની મારે ખાતરી કરવી જોઈએ. પહેલી વાત તો એ છે કે ઈશ્વરની, પરમાત્માની કદી કસોટીઓ ન હોય, એને પ્રાર્થના જ કરાય. જેને ઈશ્વર તરીકે આપણે બેહાડ્યા છે એની પરીક્ષા થોડી કરવાની હોય. એ તો એને ખબર જ છે અને મારે કેટલું આપવું, ક્યારે આપવું, કઈ રીતે બધું એને કમ્પ્લીટ હોય. આપણે ખાલી હાલવાનું કામ તો એને કરી દેવાનું છે. અહીંયા ભગવાનના ચરિત્રને તુલસીથી બતાવ્યું છે. તુલસીદાસજી લખ્યું છે કે શિવજી મનમાં સમજી કે સતી પગે નહીં લાગે, છતાં ગયા અને જતા ત્યાં મનમાં વિચાર કર્યો કે બે ભાઈઓ અત્યારે જાનકીજીની તપાસવા નીકળ્યા. કઈ જગ્યા છે? અરણ્ય પંચવટીનું ક્ષેત્ર છે અને જાનકીજીને કોઈ રાષ્ટ્ર લઈ ગયો હોય અને રામજી લક્ષ્મણજીની તપાસમાં નીકળ્યા હોય એવા રૂપમાં વૈરાગીના વેશમાં ભગવાન મળ્યા છે. સીતાજીનો વેશ લઈને જાનકીજી એની માર્ગમાં આગળ આગળ હાલ્યા. સીતાજીનો વેશ પહેર્યો છે, પણ વેશ પહેર્યા પછી સીતાજી કેમ હાલે, કેમ બોલે, એ કાંઈ આવડ્યું નથી. લક્ષ્મણજીનો ખ્યાલ ગયો. બે ભાઈઓ હાલ્યા હોતા હતા. લસીમન દીખ ઉમાકૃત બેસા. લક્ષ્મણજીએ સીતાજીના વેશમાં ભવાનીને આવતા જોયા, સતીને આવતા જોયા. લક્ષ્મણજી મૂંઝાઈ ગયા કે માં સતીને સીતાજી શું કામ બનવું પડ્યું છે, શા માટે આવતા છે આવી રીતે? પણ પાછું વિચાર્યું કે મારી યારે ભગવાન છે એટલે હું એકલો હોઉં તો મારે વિચારવું પડે, કંઈક નિર્ણય લેવો પડે. તો મારો માલિક, મારો ઈશ્વર મારી બાજુમાં જ છે. આ ચિંતા એને હોય, મારે શું કામ કરવી? એટલે જે હોય તે મારે કંઈ બોલવું નથી, કંઈ જાણવું નથી. ભગવાન અમને નક્કી કરશે જે સહી. સીતાજી બન્યા પછી કેમ હાલવું, આગે હોય ચલી પંક્તિ જઈ આવત નર ભવ. એવું લખ્યું છે, દુહામાં લખ્યું છે કે સીતાજી બન્યા પછી સતી આમ ગયા તો ખરા, પણ બે ભાઈને આવતા જોઈ નજીક જઈ અને પછી આમ પાછા ફરી અને આગળ આગળ માંડ્યું હાલવા. આગે હોય ચલી પંથ. સીતાજી કોઈ દિવસ ભગવાનની આગળ હાલ્યા નથી, ભગવાનને પગલે પગલે હાલ્યા છે. પણ અસલ સીતાજી હોય તો પગલે હાલે ને, આ તો નકલી બને હાલે. નકલ કરી છે, ખાલી રૂપ જ લીધું છે, અસલ તો છે જ નહીં. નકલમાં તો કાંઈ હોય નહીં અકલ. પ્રશ્ન પૂરો થયો. સીતાજી બન્યા પછી કેમ હાલવું એ હાલતા નથી આવડ્યું. અને એ વખતે લક્ષ્મણજી મૂંઝાયા. લક્ષ્મણજી ચૂપ થયા. ભગવાન એમ થયું કે સતી મારી કસોટી માટે આવ્યા છે અને કાંઈ જવાબ જો નહીં આપું તો હું રાજકુમાર છું એવું નક્કી કરી બેસશે. ભગવાનને થયું હવે આને બોલાવવા કેમ? રૂપ લીધું છે સીતાજીનું છે. માં સતી, સતી ન કહેવાય, સીતાજી ન કહેવાય. સીતાજી મારા પત્ની છે, સીતાજી કરીને ન બોલાવાય. પછી સતીને રૂપમાં, મૂળ રૂપમાં સતી છે, સતી કંઈ ન બોલાય. હવે નહીં બોલાવું તો નક્કી કરશે કોઈ રાજકુમાર છે. હવે કરવું શું? બોલાવો તો પડશે. હવે બોલાવાય તો નહીં, શું કરે, શું કહેવું? એ ભગવાને વિચાર કર્યો અને એવો નિર્ણય કર્યો કે ન કીધા સીતાજી, ન કીધા સતી. પણ ભગવાને બે હાથ જોડ્યા છે. જોરી પાની પ્રભુ કી પ્રણામ, પિતા સમેત લીન નિજ નામ. ભગવાને પેલા બે હાથ જોડ્યા કે માં સાતા વેશમાં તું આવ્યો હોત ને માં હું તને પગે લાગે, પણ ખોટો
ખોટાને હું પગે લાગુ છું, સાચાને ખોટાને બે નહીં લાગુ. ભગવાન કહે છે કોઈ સરસમાં ભગવાનનું મંદિર હોય, પુષ્કળ ભગવાનની મૂર્તિ હોય અને પૂજારી સુંદર ભગવાનને શણગાર કરતા હોય અને એ સુંદર મૂર્તિ હોય અને કોઈ સાચો ભક્ત મંદિરમાં ગયો હોય તો મૂર્તિમાં ચેતના દેખાય, મૂર્તિમાં ઈશ્વર દેખાય. એવો ભક્ત હોય તો, અને ખાલી જવા પૂરતો ગયો હોય તો એ રૂપમાં ફેંકીને ભગે લાગીને હાલતો જે હોય તે. સાચા દિલથી તમે વંદના કરો તો એ ધાતુની મૂર્તિમાં ઈશ્વરના દર્શન થાય, ચેતના દેખાય. ભગવાને હાથ જોડ્યા છે અને પછી બોલ્યા છે કે માં તમે એકલા કદી નહીં, આજ એકલા કેમ? જોરી પાની પ્રભુ કી નજર પ્રણામ, પિતા સમેત લીનહ નિજ નામ. ચારે તમે એકલા એકલા કેમ? ભગવાન બોલ્યા છે કે માં તમે એકલા ક્યારે ને આજ એકલા કેમ? ત્યાં સતી સમજી ગયા આ તો જગતનો ઈશ્વર લાગે છે. અને જ્યાં સતી સામે જોયું ત્યાં ચતુર્વિધ રૂપમાં ભગવાનના દર્શન થયા. અને પછી સતી હાથ જોડ્યા, જોરી પાની પ્રભુ કી નજર પ્રણામ, પિતા સમેત લીનહ નિજ નામ. ભગવાને વિચાર એવો કર્યો કે આને એમને બધું હું જવા દઈશ તો હજી ક્યારેક મારી પરીક્ષા કરવાનું એને મન થશે, ઈચ્છા થશે. એવો કઈ ચમત્કાર બતાવું કે ભવિષ્યમાં પણ આવે આવો વિચાર ના આવે. આમ દર્શન થયા અને સતી ઓળખી ગયા તો ભગવાન નામ જ્યાં માથું ફેર્યું, રામ જ્યાં પગલું ભરે કે રામ લક્ષ્મણ જાનકીજીને આવતા જોયા અને સતી મળ્યા ધ્રુજવા. આ હું ભગવાનને હું આમ જો આમ કેથી આવે આમ પાછળ જોયો તો પાછળથી રામ લક્ષ્મણ જાનકીને આવતા જોયા. જે દિશામાં નજર કરે કે રામ લક્ષ્મણ જાનકી દેખાવા લાગ્યા અને સતી રસ્તામાં બેસી ગયા. સહી મને ભૂલવા હું લખ્યું છે, હૃદય કંપતન સુધી કછું નાખી, નયન મુદી બે કંપુને ધ્રુજવું. સહી મને હોતા રહ્યો સતીના મનમાં, સહી મને ધ્રુજવા હોતા રહ્યો અને મળ્યા ધ્રુજવા. આંખીમાંથી આંસુ, હાથ જોડ્યા, પ્રભુ આ મારી ભૂલ થઈ ગઈ, હવે ભૂલ ક્યારે નહીં કરું. આવું લખ્યું છે. હૃદય કંપતન સુધી કછું નાખી, નયન મુદી બે. નયન કેતા કંપવું અને ધ્રુજવું, શરીર મનું કંપવા, આંખ બંધ, આંખમાંથી આંસુ અને ભગવાન પાસે ક્ષમા માંગ, પ્રભુ મને માફ કરો, મને માફ, હું ભૂલ નહીં કરું. આંખને ખોલી ત્યાં સામે રામ લક્ષ્મણ જાનકીજી તું વાજે. સતી પગે લાગ્યા અને પગે લાગીને સહેજ પાછા વળ્યા અને આમ ભગવાન શિવજી આગળ જાય છે. ભગવાન વડલા નીચે બેઠા છે, સતી આવ્યા, આવીને પગમાં પડી ગયા છે, પગે લાગ્યા. પગે લાગ્યા એટલે ભગવાનને એમ થયું કે સતી ગયામાં કંઈક ચમત્કાર થયો લાગે છે, કંઈક મન કૂણું પડ્યું છે. પગે લાગ્યા, પગે લાગીને પાછા ઊભા થયા. પછી બોલ્યા, કછું ન પરીક્ષા લી નહીં ગોસાઈ, કે નહીં પ્રણામ તુમારી નાય. મહારાજ તમે જેમ રામ લક્ષ્મણ જાનકીજીને પગે લાગો છો એ હું પગે લાગીને વહી આવ્યો છું, મેં પરીક્ષા કરી જ નથી. કશું ન પરીક્ષા લી નહીં ગોસાઈ. સીતાજી બન્યા, કસોટીમાં ફેલ થયા, નાપાસ થયા, તો એ ખોટું બોલ્યા મેં પરીક્ષા કરી જ નથી. એક વાર સાચા મનથી કોઈ માણસ પ્રભુના દર્શન જો કરે તો એનામાંથી ખોટું જતું રહે છે, એ કોઈ ખોટું ન બોલે. એ પ્રભુત્વ ભગવાનના મંદિરમાં, ભગવાનની મૂર્તિમાં સ્થાપિત છે. કોઈ પણ માણસ ભગવાનની મૂર્તિ સામે 2 મિનિટ ધ્યાન ધરી સાચા દિલથી પ્રાર્થના કરે તો જીવનમાં ખોટું કરતો બંધ થઈ જાય.
હવે 100%ની વાત છે. એનામાં દયા આવે છે, એનામાં ડાપણ આવે છે, એનામાં વૈરાગ્ય આવે છે, એનામાં સંસ્કાર આવે છે. ભગવાનના નામમાં એ તાકાત છે. પણ ભગવાનની સામે બેસી અને 2 મિનિટ ધ્યાન કરવું બહુ અઘરું બહુ છે. 2 મિનિટ તો મન રહે જ નહીં. રાખશો 2 મિનિટ આંખ બંધ રાખે તો નહીં રહે. દબી રાખશો તો ખુલી જશે. ચેતના રહી ભગવાનની માયા મૂકી. ભગવાનને કહ્યું કે મેં કોઈ પણ જાતની પરીક્ષા નથી લીધી, તમારી જેમ પગે લાગીને વહી આવી છે. તો ભગવાન તો ભોળો દેવ છે. એ કે તો સારું ન લીધું બરાબર, તો સાચી વાત છે. જો આટલેથી બંધ થાય તો વાંધો નહીં. પછી વાત લંબાવી તો ભગવાનનો વખાણ કર્યા, માખણ માર્યું. જો તુમ કાશો મૃષા નહીં હોય, મોરે મન પ્રતીતિ અતિ હોય. મહારાજ તમારી પર મને પૂરેપૂરો વિશ્વાસ ભરોસો છે. પણ તમે બોલો એ કોઈ ખોટું ન હોય. તમારી બધી વાત સાચી હોય અને તમારી વાત મને માન્ય છે, હું માનું છું. ભગવાનને મનમાં વિચાર આવ્યો કે હું જે બોલું બધું સાચું જ હોય અને મારી વાત યોગ્ય હોય તો સતી પરીક્ષા કર્યા વગર ન આવે, ખોટી વાત છે. ભગવાને ધ્યાનમાં જોયું કે લાવ તો ખરું જોઈ જ લઉં કે ખરેખર સતી પરીક્ષા કરી છે કે નહીં. અને ભગવાને ધ્યાનમાં જોયું. તબ શંકર દેખે ઉધરી ધ્યાના, સતી જો કિન્હ ચરિત સબ જાના. ભગવાને ધ્યાનથી જોયું તો સતી સીતાજીના વેશમાં ગયા અને ભગવાનનું જે દર્શન કર્યું એ ચિત્ર ભગવાન મહાદેવજી જોઈ ગયા. અને ભગવાનને નવાઈ લાગી કે મારી પત્ની ભગવાનને દર્શન કરીને આવે તોય ખોટું બોલ્યા. ભગવાનને દુઃખ લાગ્યું, મારી પત્ની મારી પાસે અસત્ય બોલ્યા છે. એ ભગવાને મનમાં સંકલ્પ કર્યો કે સીતાજીને હું મારી મા તરીકે માનું છું, રામજીને પિતા તરીકે માનું છું. અને મારી પત્ની જો સીતાજીના વેશમાં જો ભગવાન પાસે ગયા હોય અને મારી પરીક્ષા જો કરી હોય તો આથી પત્ની તરીકે વ્યવહાર બંધ કરી દઉં. મહાદેવ સંકલ્પ કર્યો કે સતીએ સીતાજીનો વેશ પહેરી અને મારા માલિકની જો કસોટી કરી હોય, પરીક્ષા કરી હોય તો પત્ની તરીકેનો વ્યવહાર આથી બંધ કરી દઉં છું. પત્ની તરીકેનો વ્યવહાર બંધ કરી દઉં છું એવો સંકલ્પ જ્યાં કર્યો ત્યાં આકાશમાંથી આકાશવાણી બોલી. હે મહાદેવજી, આ દુનિયામાં ઘણા ત્યાગીઓ થયા, ઘણા વૈરાગીઓ થયા, ઘણા યોગીઓ થયા, પણ આપના જેવો ત્યાગી મેં કોઈ જોયો નથી. બરનત પંથ આકાશવાણીમાંથી વાત સાંભળ્યો અને મહાદેવજીએ સતીનો ત્યાગ કર્યો છે, પતિ તરીકેનો વ્યવહાર બંધ કરી દીધો. એ વાત સતી સાંભળી ગયા એટલે સતીના મનમાં દુઃખ લાગ્યું છે. હવે સતી ભગવાન શિવ પાસે સાથે જાય છે અને શિવને સતી બંને એ વડને વૃક્ષ નીકળી અને કૈલાસ તરફ જાય છે. રસ્તામાં સતીને જે આઘાત લાગ્યો છે એ બોલવા માટે ભગવાન મંગલમય કથા ગાતા જાય. શિવજી આગળ સતી પાછળ જાય. બરનત પંત વિવિધ ઇતિહાસ વિશ્વ કથા બોલતા જાય સતી પાછળ અને ત્રણેય વ્યક્તિ કૈલાસ તરફ જઈ રહ્યા છે. અહીંયા આજે બીજા દિવસની કથાને બપોરના સમયની આપણે વિરામ આપ્યો છે. અને પહેલી વાત એ છે કે અહીંયા સાંભળવા માટે જેટલા ગામથી બહારગામથી મહેમાનો ગામના આવ્યા હોય, સાધુ સંત બ્રાહ્મણો, કોઈ પણ વ્યક્તિએ ભોજન પ્રસાદ વિનાનું જવાનું નથી. પ્રસાદ ભોજન લઈને પછી જવું તો જાય. બીજી વાત એ કે અહીંથી ઝેર ન બોલાય ત્યાર પહેલાં કોઈ ઊભા થાય નહીં. આમ તો નિયમ છે કે વ્યાસજી ઉપરથી વ્યાસકાદી ઉપરથી વ્યાસથી નીચે ના ઉતરે ત્યાં સુધી બેસવું પડે. પણ ભલે તમે ન બેસો તો તમારું મુબારક, પણ થોડું સલામતી જાળવો તો સારી વાત કહેવાય. કારણ જમવાનું તો તમે આપવાનું છે એટલે બનાવ્યું છે કે નાખી દેવાનું થોડું બનાવ્યું, થોડું આગું પાછું તો 2 મિનિટ હેલેટ થાય. એટલે સાવધાનીપૂર્વક ધ્યાન આપવાનું. અને ત્રીજી વાત એ
કે 2 મિનિટ ધૂન બોલાવું છો, પછી ઘરે કે આપણે રોવાનું છે, અહીં જે બોલાય એ ધૂન છે આપણા માટે, નામ ગાવાનું છે, અને પછી હું રજા આપું ત્યારે ઊભું થવાનું, ભોજન પ્રસાદ લઈને જવાનું છે શાંતિથી. બોલીએ રામચંદ્ર ભગવાન કૃષ્ણ કનૈયા પવન સુત હનુમાન. એ જ્યાં તો બોલો, બાકી બધું તો હું બોલું છું તમે કરો. કૃષ્ણ કનૈયા લાલ પવન સુત હનુમાન ઉમાપતિ મહાદેવ ખોડિયાર માત ધાવડી બ્રહ્માણી નારેશ્વર મહાદેવ જાગનાથ મહાદેવ શ્રી દુખીશામ સદગુરુ રામાયણ ભગવાન તુલસીદાસજી મહારાજ સનાતન ધર્મ. ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ. રામચંદ્ર આપણે ભટેશ્વર મહાદેવ જે મંદિર ગામ વચમાં જ છે, જે મંદિરને હમણાં જીર્ણોદ્ધાર થોડા વર્ષો પહેલાં થયો છે, એ ભટ્ટ પરિવારના ભાઈઓ બાર ગામથી વધાર્યા છે. તો એવો શ્રી મારું સ્વાગત કર્યું છે, ખૂબ ખૂબ ધન્યવાદ એમને. અને અહીંયા આપણે હવે બેને ધૂન બોલીએ, અને કોઈ પણ ભાઈઓ બહેનો ભોજન પ્રસાદ વિના ન જાય, અને પીરસનાર ભાઈઓને સહયોગ મળે એવું ગોઠવવાનું. શાંતિ ભોજન પ્રસાદ ખૂબ પ્રેમથી લો. બોલો રામચંદ્ર ભગવાન બાપા રામ સીતારામ સીતારામ માઇકમાંથી જેમ એલાઉન્સ કરવામાં આવે એમ બ્રાહ્મણો સાધુનો સમાજ એક મંડપમાં ગોઠવાય. કારણ કે આ લોકોને કંઈ દાન પુણ્ય કરવું હોય, તમે જમવા બેસો ત્યારે તો તમે એક લાઈનમાં બેઠા હોય તો એ તમને આપી શકે, અને અધિકાર જેનો હોય સાધુ બ્રાહ્મણો લઈ શકે છે.
એટલે એક મંડપમાં ગોઠવવાનું જાય તમને કહેવામાં આવશે કે આ મંડપમાં સાધુ બ્રાહ્મણો બેસે. શાંતિથી ગોઠવાઈ જાઓ અને પ્રસાદ ભોજન લઈ અને પુનઃ પાછા 3 વાગે મળશું. ત્યાં સુધી ભગવાનની કથાને વિરામ. બોલીએ રામ.